તારા નિરંતર પ્રયાસ પછી આ શક્ય બન્યું છે માયાવી. તેઓએ હંમેશા મારા પિતા કલિરાજ સાથે અન્યાય કર્યો છે, પણ મારા પિતા કલિરાજે સતયુગનો અંત આણ્યો છે અને આજે હું મારા પિતાના શાસન વચ્ચે ઉભેલા એ 3 જણનો વધ કરીશ. હા ભયાનક. હું ખૂબ પ્રયાસ કરીને થાક્યો. હવે તમારા જેવો કોઈ મહાવિનાશક જ આ કાર્ય કરી શકે. એ ગંગાને તો હું જાણું છું, પણ બાકી 2 કોણ છે એ મને સમજાતું નથી. એ સમજવાની કોઈ જરૂર નથી માયાવી. હું આખા ગામના બધા જ લોકોનો નાશ કરીશ. કોઈ જ નહીં બચે. પર ભગવાન, કોઈ નહીં બચે તો તમારા ભક્તો ક્યાંથી આવશે? માયાવી થઈને આવા પ્રશ્ન પૂછે છે? આખું વિશ્વ હવે માયાથી બનશે. માનવ જાતનો અંત અને માયા માનવનું સર્જન થશે. માયા માનવ? વાહ ભયાનક, વાહ! આવું તો મેં કોઈ દિવસ ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું. રૂમાલમાં ગાંઠ બાંધવાથી તમને તમારા હનુમાનજી મળી જશે એવું લાગે છે ને તમને? ભગવાન ચૂપ ન બોલાવે, પણ આ ઝમકું છે ત્યાં સુધી તમારું એક પણ કામ શુભ નહીં થવા દે. અને તમારો આશાનો દીવો એ ઓલવી ન નાખું ને તો મારું નામ એ ઝમકું નહીં. હે ભગવાન, આ ભારે અનર્થ થઈ ગયો. અનર્થ થઈ ગયો ભગવાન, અનર્થ થઈ ગયો. અનર્થ થઈ ગયો. જો આશાનો દીવો મેં પ્રગટાવેલો એ ઓલવાયો. આ રૂમાલમાં ગાંઠ વાળેલી એ ખુલી ગઈ છે. આ કોઈ સારા સંકેત નથી. હવે શું થશે? શું થશે હવે? અરે મળી જશે. એમ કઈ રૂમાલમાં ગાંઠ વાળે ખોવાયેલું થોડું મળી જાય? મળે, ઘણું મળે. મને ઘણું મળ્યું છે. આ બધું તમને નહીં સમજાય. આ પૂજા હવે નહીં થાય. અને આ તો ભયંકર અમંગળ ઘટના કહેવાય. હે ભગવાન, આ બધું શું થવા બધું છે? આ પૂજા નહીં થાય તો શું થશે? શું થશે? બા તમે શાંત થઈ જાઓ. અને પૂજા આજે જ થશે. પણ હનુમાનજીની મૂર્તિ તો હજી મળી નથી. મળી જશે. શું મળી જશે? મને તો લાગે છે કે મૂર્તિ કોક એવા ચોરે છુપાવી છે કે મળવી મુશ્કેલ જ છે. હવે શ્રદ્ધા રાખીને શું ફાયદો? હા, અને ગંગા, આ હનુમાનજીની પૂજા ન થાય ત્યાં સુધી રામજીની પૂજા પણ અધૂરી કહેવાય એવું તમે જ બોલ્યા હતા ને વાણીબા? પૂજા પણ સંપન્ન થશે અને મૂર્તિ પણ આવી જશે. ક્યાંથી આવી જશે? મળી ગઈ મૂર્તિ? ના, ઘરની મૂર્તિ તો નથી મળી, પણ એક અતિ પ્રાચીન હનુમાનજીની મૂર્તિ છે આ ગામમાં. પેલી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિની વાત કરે છે બેટા? હા બાપુ, એ જ. યો બોલો. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એ મૂર્તિ છે ને મૂર્તિ નથી, પથ્થર છે. બસ પથ્થર. એ આપણી શ્રદ્ધા છે મામી, જે પથ્થરને પણ ઈશ્વર બનાવે છે. સાચે કોઈ હનુમાનજીની મૂર્તિ છે? ના ના બા સાહેબ, એ તો એવું છે કે એક ગાંડા સાધુએ છે ને એક દિવસ એક પથ્થર ઉપર હનુમાનજીનું ચિત્ર પાડ્યું અને કહ્યું કે આ છે ને સાક્ષાત હનુમાનજી છે. બસ. પણ એ મૂર્તિ ઘણા વર્ષોથી પૂજાય છે.
એ મૂર્તિ અહીંયા લાવી તો પૂજા થઈ જાય ખરું ને? હા બા, હવે તો બસ આ એક જ આશા છે. તો પછી થઈ ગઈ તમારી આશા નિરાશા. પણ જમકુ, તમે આવું હુકમ બોલો છો? તો શું બોલું? તમને ખબર તો છે કે છેલ્લા 100 વર્ષમાં એ મૂર્તિ એ જગ્યાથી જરા પણ ખસી નથી. અહીં એવું કહેવાય છે કે ઘણા વર્ષ પહેલા એક રાજાએ ઈ મૂર્તિને 10 હાથીએ બંધાવીને ખહેડવાનો પ્રયાસ કર્યો છે, પણ દોરડા તૂટી ગયા હતા ને હાથી થાકીને બેઠી ગયા હતા, પણ ઈ મૂર્તિ ત્યાંથી હલી નથી. હા, એ વાત સાચી. પણ તમને યાદ છે એક સાધુજીએ ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ એવો આવશે કે જ્યારે યોગ્ય માણસ આવશે ત્યારે સ્વયંભૂ હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામ પાસે આવી જશે. હા, વાત તો સાચી છે. એટલે તું એમ કહેવા માંગે છે કે હનુમાનજીની મૂર્તિ અહીં લાવીને પૂજા થઈ શકે છે? હા બાપુ, જો આપણે હનુમાનજી પર શ્રદ્ધા રાખીશું તો બધું સારું થશે. અને હનુમાનજી તો સ્વયં સંકટ મોચન છે, એ આપણી મદદ જરૂર કરશે. હા, હવે તો મને પણ લાગે છે કે જે મૂર્તિ વર્ષોથી પૂજાય છે, હજારો લોકોનો જેના પર વિશ્વાસ છે, આપણને એનાથી વધારે શું જોઈએ? પણ ગંગા બહુ, એ મૂર્તિને કોણ ઉપાડી શકશે? મારો કવન, એ આ છે ભવિષ્યવાણીનો યોગ્ય માણસ? હા બા, આજે જોઈએ કે ભક્તિ કેટલી છે. જા બેટા જા, તું જ છે જે દિવસ રાત જોયા વગર બધાની મદદ કર્યા કરે છે. તો આજે મારો ભગવાન તારી મદદ જરૂર કરશે દીકરા, જરૂર કરશે. માં, તમે લોકો મારી પાસે જરૂર કરતા વધારે અપેક્ષા રાખો છો એવું નથી લાગતું તમને? 10 હાથી જેને સરકાવી કે હરાવી ના શક્યા, એ મૂર્તિ હું કેવી રીતે લાવી શકીશ? હનુમાનજી તો પ્રભુ શ્રી રામના દાસ છે. હવે જ્યારે આજે પ્રભુ શ્રી રામને હનુમાનજીની જરૂર પડી છે તો શું નહીં આવે? આવશે, જરૂર આવશે. હા હા હા, મને પણ લાગે છે કે જરૂર આવશે. આવશે કુંવર, જરૂર આવશે. હું તને વિજય તિલક કરું. ભાઈ, હું તમારી સાથે આવીશ. હા, જેમ હમણાં ભાભીમાએ કહ્યું કે પ્રભુ શ્રી રામની સાથે લક્ષ્મણજી હંમેશા રહેતા હતા, એમ આજે રામનવમીના દિવસે હું તમારી સાથે આવીશ. મને પૂરો વિશ્વાસ છે આજે તમારી ભક્તિની શક્તિનો તમને સાક્ષાત્કાર થશે. તને શું લાગે છે આ કહર એ મૂર્તિ ઉચકીને લાવશે? હવે આ લોકોએ કીધું છે તો લાવી જ શકશે ને કાઢીને. તને શું લાગે છે? મને તો લાગે છે કે લાવી શકશે. તું પણ એ લોકોની ટોળીમાં ભળી ગયો છે કે શું? રાખો. ના ના, ઓરજન બાપુમાં છે ને તાકાત ઘણી છે.
મેં ઘણી વાર બાને બોય ભેગા કરતા જોયા છે કાર્ડને. કરમી મારો દીકરો ભોય ભેગો થયો તો ત્યારે તું શું કરતો તો? ધાર કાઢતો. ભગવાન જુઠ્ઠું ના બોલાવે. જો એ કહર સંગ એ પથ્થર ઉઠાવીને લઈ આવ્યો ને તો પૂજા થશે પૂરી અને ભાની ગંગા જોડે લગ્નની ઈચ્છા રહી જશે અધૂરી. ના ના, હું એવું નહીં થવા દઉં. કર્યા જટ જાને માયાવીને ખબર આપ. ત્યાં પણ મારે જવાનું તાર કાઢીને. બા સાહેબ છે. હા, જાઉં છું હો. એ મારા આરાધ્ય કલિરાજ, હું કેટલો ભાગ્યશાળી છું કે આપના પુત્ર ભયાનકને આ પૃથ્વી પર અવતરિત કરવાનો શ્રેય મને મળ્યો છે. હવે મને માનવ શરીર ક્યારે આપશો? હું આ મૃત્યુલોક પર મૃત્યુનું તાંડવ કરવા માટે ઉતાવળો થયો છું. બસ હવે થોડો જ સમય બાકી છે ભયાનક. આજની રાત અને આ રામનવમી યુગો સુધી યાદ રાખશે લોકો, યુગો સુધી. કારણ કે કાલ સવારથી દરેકે દરેક મંદિરમાં લોકો કલિરાજની પૂજા કરશે. માયાવી, માયાવી, એ તો અહીંયા શું કરે છે? જે કામ સોંપ્યું તો એ પૂરું થયું કે નહીં? હા, થઈ ગયું. તમે કીધું તું ને એમ અમે હનુમાનજી મહારાજની મૂર્તિ સદાડી દીધી માં આવી. કૌરસંગ બાપુને ગામની બહાર પથ્થરની મૂર્તિ મળી આવી છે હનુમાનજી મહારાજની. એ લેવા ગયા છે ધાર કાઢીને. એ મૂર્તિ કેવો પથ્થર? માયાવી, ગામની બહાર એક સાધુ મહારાજને હનુમાનજી મહારાજની સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી. 100 વર્ષથી લોકો એ પ્રતિમાની પૂજા કરે છે. 10 હાથી પણ એ મૂર્તિને હટાવી શક્યા નથી ધાર કાઢીને. તને લાગે છે કે એક હર્ષ ભગવાનની મૂર્તિ ઉપાડીને ગામમાં લઈ આવશે અને રામનવમીની પૂજા પૂરી કરાવશે? આ કૌરસંગ બાપુમાં તાકાત ઘણી છે હો ધાર કાઢીને. આને કહરસંગની તાકાત કહું કે તારા ભાની નબળાઈ, જે કાંઈ જ કરી નથી શકતો. એ જે સમજો એ માયાવી, પણ જો કૌરસંગે મૂર્તિ લઈને આવી ગયો તો શું થશે ધાર કાઢીને? એક સાધુનો સ્વયંભૂ પથરાની મૂર્તિથી મારા કલિરાજની હાર થઈ જાય. ભાગી જાય અહીંથી. જાઉં છું. માયાવી, હા, કોણ બોલ્યું ધાર કાઢીને? કોઈ નહીં, કોઈ નહીં. આ માનવ સાચું કહે છે માયાવી. માનવમાં શ્રદ્ધા જાગે એ પહેલા જ એને મારી નાખવી જોઈએ. એ સાચું કે એ માણસ એ પથ્થર નહીં લાવી શકે, પણ જો એ હલાવી પણ શક્યો તો એ ભગવાન બની જશે. અને ભગવાન માત્ર કોણ છે? કલિરાજ. ચાલ માનવ. હા, ચાલો. પણ તમારો હાથ ક્યાં છે ધાર કાઢીને? મારો હાથ ચાલવો એટલે મોતનો હાથ ચાલવો. તમે મારા પાછળ પાછળ આવો, હું આગળ આગળ જાઉં છું ધાર કાઢીને. આવો. જય કલિરાજ, જય કલિરાજ. આ છે પથ્થર. જી ભયંકર પ્રભુ, ભયાનક પ્રભુ. શું આ એ ઉચકી લે છે? હે, મારાથી કેવી રીતે ઉચકાય ધાર કાઢીને? આ તો કહર. પાછું કૌરસંગ બાપુના વખાણ કરીશ તો ક્યાંથી લાફો મારશો એ પણ ખબર નહીં પડે ધાર કાઢીને. એક માનવ આ ઉચકી શકે જ નહીં. તેમ છતાંય આના કદને એવડું મોટું કરી દઉં છું કે એ ઉચકવાનું સ્વપ્ન પણ ન જોઈ શકે.
અરે હનુમાનજીની મૂર્તિ મોટી થઈ ગઈ. આ તો ચમત્કાર છે, ચમત્કાર. અરે જય હનુમાનજી, જય હનુમાનજી, જય હનુમાનજી, હનુમાનજીનો જય હો. ગોરધન, આ સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા છે ને? હા કહડભાઈ, આ એ સ્વયંભૂ મૂર્તિ છે. જો આજે એકદમ મોટી થઈ ગઈ. ભાઈ, આને ઉચકવાની છે કે પછી કોઈ નાની હશે અહીં? અહીં કોઈ બીજી નાની મૂર્તિ હશે? અરે ના કહડભાઈ, આ એ જ મૂર્તિ છે. જો થોડી વાર પહેલા નાની હતી અને હવે મોટી થઈ ગઈ. અરે શું વાત કરો છો ભાઈ? પથ્થર ક્યારે મોટો થાય? જી ભાઈ, જો તું આને પથ્થર ગણીશ તો એ તને મોટો જ લાગશે, પણ તું એમ સમજીશ કે ભગવાનને ભેટવાનું છે તો એ તને નાની લાગશે. ભાઈ, પણ મારા કે તમારાથી આ ઉચકાય તો શું હલશે પણ નહીં. આપણે હનુમાનજીને ઉચકવા જઈએ ને તો ઉચકાય જ નહીં. મહાશક્તિશાળી ભીમ જેવો ભીમ પણ હનુમાનજીની પૂંછડીને ખસાવી નહોતો શક્યો. તો હવે શું કરશું ભાઈ? મને પૂરો વિશ્વાસ છે આજે તમારી ભક્તિની શક્તિનો તમને સાક્ષાત્કાર થશે. હવે મને ગંગાનો કહેવાનો મતલબ સમજાય છે કે આપણે આ હનુમાનજીની પ્રતિમાને ત્યારે જ ખસેડી શકાશે જ્યારે હનુમાનજી પોતે ઈચ્છતા હોય. પેલો સાધુ ગાંડો નતો, એ સામાન્ય નતો. આ તમે જ છો. હું તમને ઓળખી ગયો મારુતિ નંદન, ઓળખી ગયો. મને આજ પેલા કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ મંદિરમાં આવી અનુભૂતિ નથી થઈ. મને એમ લાગે છે કે હું અંદરથી ખાલી થઈ ગયો છું પ્રભુ. હું અંદરથી ખાલી થઈ ગયો છું. તમે જેમ શ્રી રામને તમારી છાતી ચીરીને એમની છબી બતાવેલી ને, એવી રીતે જ આજે મારા હૃદયમાં તમારી છબી અંકિત થઈ ગઈ છે પ્રભુ. તમે મારી સાથે આવો કે ના આવો એ મને નથી ખબર, પણ આજથી મારા હૃદયમાં તમે વસી ગયા છો પ્રભુ. તમે પ્રભુ શ્રી રામના દાસ અને હું તમારો દાસ. આજથી તમે મારા અને હું તમારો થઈ ગયો પ્રભુ. આજે આજે આ પૂજા સંપન્ન થાય કે ના થાય એ મને નથી ખબર, પણ આજથી આ ગાઢ સંગ તમને પામી ગયો પ્રભુ.